આ બધું? હે કઈ નથી દોસ્ત, આ તો ખાલી એમ જ. હા હા એમ જ નહીં, આ દેખાય છે એમ જ. શું છે બધું? તું તો કહેતો હતો ને કે હું તો એવો છોકરો છું કે માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન આપું, આ છોકરી જેવી બાબતોમાં છે ને એવું ધ્યાન આપતો જ નથી. તો આ બધું શું છે? છે ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. એવું કઈ નથી. આ તું જે સમજે છે ને એવું તો બિલકુલ નથી. એ વાત સાચી, હું જે સમજુ છું ને એ જ છે. તું સમજે છે ને એવું કઈ નથી. જો ભાઈ, મને કોઈ પ્રોબ્લેમ નથી. આ છે ને આજના જમાનામાં બધા જ કરે છે. અરે છોડ ને ભાઈ, જો તું જે વિચારે છે ને એવું કઈ જ નથી. ચાલ આપણે કોલેજ જઈએ, કોલેજ જવાનું મોટું થાય છે ને. જો પસંદ હોય તો ચાલ ને, પસંદ પસંદ ને બધું પછી કરીશું હો. ચાલ. અરે રોહન, હાય. હાય રવિ. હવે તું તો આમ છુપો રુસ્તમ નીકળ્યો. કેમ, શું થયું છે? અરે મને કીધા વગર છોકરી પણ પટાવી લીધી છે. મને લાગતું નતું કે તારામાં હિંમત છે, પણ જોઈ લીધો હો ભાઈ. હિંમત તો હજી પણ નથી મારી કે કોઈ છોકરીની સામું જોઈને એની સામે આંખથી આંખ મિલાવીને વાત કરી શકું. પણ શું કરું, એ દિવસે બન્યું હતું જેવું કે હું એ છોકરીના ઘર પાસેથી પસાર થતો હતો અને એ છોકરીએ મારી સામે સ્માઈલ જ એ રીતે કરી. અચ્છા, મતલબ કે ભાઈ લપટાઈ ગયો. હા, જવાનીના દિવસો જ એવા હોય છે કે ભલ ભલા માણસો આમાં લપસી જાય છે. મારી સાથે પણ એવું થયું છે. હા, ગમે એટલું સંભાળું ને એમ છતાંય પગ ફીસલી ગયો છે. હા રવિ, એ છોકરીએ જ્યારે પહેલી વખત મારી સામે જોઈને સ્માઈલ કરી હતી ને, ત્યારે ન જાણે કેમ પણ મારા મનમાં અલગ જ પ્રકારના તરંગો ઉત્પન્ન થયા હતા. મને કોઈ છોકરી પ્રત્યે પહેલી વખત આવી ફિલિંગ ઉત્પન્ન થઈ. ન જાણે કેમ પણ મારું મન આ છોકરી પ્રત્યે આકર્ષિત થઈ ગયું છે. પણ રાહુલ, એ તો કે એ છોકરી છે કોણ અને ક્યાં રહે છે? જો એ છોકરી કોણ છે એની વિશે તો મને નથી ખબર. હજી સુધી મેં તો એનું નામ પણ નથી પૂછ્યું. પણ હા, લાગે છે કે આ છોકરી સોસાયટીમાં નવી નવી રહેવા આવી છે. રાહુલ, એ છોકરી આપણી સોસાયટીમાં રહે છે અને એનું નામ છે દારા. એટલું જ નહીં, એ આપણી કોલેજમાં ટીચર છે, લેક્ચર લે છે આપણી કોલેજમાં. શું વાત કરે છે તું? એ છોકરી આપણી જ કોલેજમાં લેક્ચરર છે? હા, અને ખુશીની વાત તો એ છે કે આપણા ક્લાસમાં જ આવવાના છે. આપણને લોકોને જ ભણાવવાના છે. અરે રાહુલ, કયા વિચારોમાં પડી ગયો ને આ તારું મોઢું કેમ પડી ગયું છે? એ તો યાર, આ વાત આગળ જ નહીં વધી શકે. એ કોલેજમાં આટલી મોટી ટીચર અને હું રહ્યો એમનો સ્ટુડન્ટ. મારી પ્રેમ કહાની તો શરૂ થયા પહેલા જ પૂરી થઈ જશે. અરે મારા ભાઈ, એવું નથી હોતું. તે કેલિફોર્નિયા વાળો કિસ્સો નથી સાંભળ્યો? 40 વર્ષના ટીચર અને માત્ર 19 વર્ષનો સ્ટુડન્ટ હતો. બંને વચ્ચે પ્રેમ થયો અને પછી લગ્ન પણ કર્યા. વાત કર ને. પણ હું શું વાત પણ શું તું પણ
ક્યારના આપણે લોકો છૂટા થયા તો આ મેડમ નીકળવા જોઈએ હવે. હા આવશે થોડી વારમાં. આમ જો હું શું કહું છું તને કે આ મેડમ આવે ને એટલે તું એની સાથે વાત કરી લેજે. અરે શું વાત કરે છે તું? હજી તો આજે પહેલો દિવસ છે અને તું ડાયરેક્ટ કહે છે કે વાત કરી લે. જો એમ ડાયરેક્ટ હું વાત ના કરી શકું. થોડો સમય જવા દે ને, પછી વાત કરી લઈશ. હા, એક નંબરનો બીકણ સસલી છે. આવું ને આવું કરે છે ને એટલે તારું અત્યાર સુધી ગોઠવાનું નથી. જો આજકાલ કરીશ ને તો હાથમાંથી નીકળી જશે. તો કહું છું કે આ લોઢું ગરમ છે ને તો હથોડો મારી દે, બાકી પછી આમને ફર્યા કરીશ. શું આમનામ ફર્યા કરીશ? કેવી વાત કરે છે તું? હું કઈ બીતો નથી. હા, માની જાને મારો ભાઈ, વાત કરી લે તું. મેડમ આવે છે, હું જાઉં છું, તું વાત કરી લેજો. રવિ મને હાય ધારા. શું કહ્યું તે? તારા કહ્યું મને? તને કે બોલવાની તમીજ છે કે નહીં? હું તારા ક્લાસની મેડમ છું અને તારા કહે છે? આઈ એમ સોરી મેમ, રિયલી સોરી. બીજી વખત આવી મિસ્ટેક નહીં થાય. This mistake all out. Not happen again. Okay? ઓકે મેમ. આ છે મેડમ. આ વીડો મને ફસાવીને નીકળી ગયો. એક કામ કરીએ, આ પાણીપુરી દેખાય છે, ચાલ પાણીપુરી ખાઈએ. ચાલ ને ખાઈએ, આમ પણ ભૂખ લાગી છે. ચાલ ભાઈ, 2 પ્લેટ પાણીપુરી બનાવજો ને. રવિ, હા, આજે તો હું ખૂબ જ ખુશ છું. સાચું કહું ને તો તને એક મારે ગુડ ન્યૂઝ આપવાના છે. ન્યૂઝ આપવાના છે એટલે તો એવી વાત કરે છે કે જાણે વર્લ્ડ કપ જીતી ગયો હોય કે પછી તારા મેડમે સપનામાં તારી સાથે લગ્ન કરી લીધા. અરે ના ના, સપનામાં લગ્ન તો નથી કર્યા, પણ આજે તારા મેડમે મને સામેથી ફ્લાઇંગ કિસ આપી. બોલ, ફ્લાઇંગ કિસ, અને એ પણ મને. શું વાત કરે છે? તારા મેડમે અને એ પણ તને ફ્લાઇંગ કિસ આપી? હા ભાઈ, આ સાચું કહી રહ્યો છું. ઓ માય ગોડ, ખરેખર જ્યારે મને આમ ફ્લાઇંગ કિસ આપીને ત્યારે હળવારમાં તો આમ આખા શરીરમાં ધ્રુજારી ઉપડી ગઈ અને વીજળી જેવો કરંટ દોડી ગયો શરીરમાં. અને જો ને, આ જમીન પર સરખો ઊભો પણ નથી રહી શકતો, બધું જ ગોળ ગોળ ફરે છે. અરે ભાઈ, કંટ્રોલ રાખ, તારી જાત ઉપર કંટ્રોલ રાખ. અને આમ જો, સાંભળ મારી વાત. મેડમ એ સામેથી શરૂઆત કરી છે ને, તો હવે 2 પગલા તું પણ આગળ વધ. અરે પ્રપોઝ કરી દે એને, પ્રપોઝ. અરે યાર, હવે તો હિંમત આવી ગઈ છે મારામાં. તું જોજો ને, હું હવે મેડમને આઈ લવ યુ કહીને જ રહીશ. અને આજે તો હું એને પ્રપોઝ કરી જ દઈશ. હા, અને આમ જો, આ મેડમ સામે આવે ને તો ફસકી નહીં જતો. નહીંતર મને તો ખબર જ છે કે તું છે ને બીકણ સસલું છે, બીકણ સસલું. નહીં બસકુ ભાઈ, હવે તો મારામાં ગજબની હિંમત આવી ગઈ છે. તું જોજે ને, આજે તો તારી સામે જ પ્રપોઝ કરીશ મેડમને. હા ભાઈ, આજે તો મને લાગી રહ્યું છે કે નક્કી તું મેદાન મારીને જ રહીશ. ચિંતા ના કર, બાજી હવે મારા જ હાથમાં છે. સારું, ચાલ હવે પાણીપુરી ખાઈ લીધી હોય ને તો નીકળીએ. ચાલ, હું પૈસા આપી દઉં. અરે તું રહેવા દે, આજે તો હું આપીશ. હા કા?
આજે તો તારી માટે ખુશીનો દિવસ છે. હા બાપ, લો અંકલ. એક કામ કરવું છે, હું પાર્સલ કરાવી લઉં. સારું, ચાલ થોડો ડર નો ના ચાલ ચાલ. કે ડૂરમાં પૂરી આપી દો બે. અરે શું અકળાય છે, શું આમ તેમ આટા મારે છે? હા તું યાર કેવી વાત કરે છે. હા પ્રપોઝ કરવાની. હા સાલું જ્યારથી તે મને કહ્યું છે ને ત્યારથી હૃદયના ધબકારા વધી ગયા છે. અમારી છાતી ઉપર કોઈ કે પથ્થર મૂક્યો હોય ને પીટતું હોય ને એમ ધક 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 થઈ રહ્યું છે. એલા ભાઈ, ને પણ શું એલા ભાઈ, આ ખરેખર આ કોઈને પ્રપોઝ કરવું ને એ બહુ અઘરું છે. અરે મારા ભાઈ, અત્યારે છે ને તારી માટે સારો મોકો છે. આ ડોબા ફસકી નહીં જતો હા તું. કારણ કે જો તું અત્યારે મેડમ ને પ્રપોઝ નહીં કરે ને તો પછી ભૂલી જજે. ને જ્યાં સુધી તારો આ લવ ગુરુ તારી સાથે છે, શું કામ ડરે છે? પ્રપોઝ કરી દે ને. એ પણ શું વાત કરે છે તું? આ મેડમ ને ભૂલી જજે એટલે? હા, નહીં યાર, એવું તો ક્યારેય નહીં બને. હા તો પ્રપોઝ કરી દે ને. હા તો હું કરી જ દઈશ આજે. જોજે ને, આજે તો હું મેડમ ને વાત કરી જ દઈશ. જો મેડમ આવ્યા તું પ્રપોઝ કરી દે ને કે હું કરી દઈશ. હા? હું ખરું છું ને. એક મિનિટ મેડમ. શું છે હવે? મેડમ એક દિલની વાત કેવી છે. જો આઈ લવ યુ. હું તમને પ્રેમ કરું છું. શું? હાઉ ડે યુ? તારી હિંમત કેવી રીતના થઈ? તારા મનમાં શું છે કે હું તને ગમી ગઈ તો તારી થઈ જશે? હા, તે બીજી વાર ભૂલ કરી છે. હવે યાદ રાખજે, હવે ભૂલ ના થવી જોઈએ, નહીતર નહીં છોડું તને. અને હા, તમે લોકો બંને કોલેજમાં અહીંયા ભણવા આવો છો કે આવા લફરા કરવા? શરમ જેવું કઈ છે કે નહીં? થઈ ગઈ નિરાત? મળી ગઈ શાંતિ? અરે મારા ભાઈ, હા પહેલી વારમાં છે ને આવું જ હોય. હા મેડમ છે ને ભલે તારા ઉપર ગુસ્સો કર્યો, અરે પ્રેમમાં એક બે ઝાપટ ખાવી પડે તો શું ફરક પડે છે? અને સાંભળ મારી વાત, હા પ્રેમ એવી વસ્તુ છે ને કે એમાં શરૂઆતમાં તો ગુસ્સો જ કરે સામેવાળી વ્યક્તિ, પણ જેટલો વધારે ગુસ્સો કરે ને પછી પ્રેમ પણ વધારે જ કરે. ગાઢ પ્રેમ થશે તમારો લોકોનો. આજે જોઈ લીધું મેં. હા કંઈ સમજાતું નથી આમાં તો. એક તરફ મેડમ મારી સામે જોઈને સ્માઇલ આપી રહ્યા છે અને બીજી તરફ ગુસ્સામાં અણગમો વ્યક્ત કરે છે. હવે શું કરવું મારે આમાં તો? બેટા, અરે ક્યાં વિચારમાં ખોવાઈ ગયો છે? કઈ ચિંતામાં છે? નહીં મમ્મી,
એવું કંઈ જ નથી. બેટા તું ઘરે આવ્યો ને ત્યારથી હું જોઉં છું કે તું કંઈક તો ચિંતામાં છે, ક્યારનો ઉદાસ બેઠો છે. તું તું મને નહીં કે બેટા તારા પપ્પાએ તને કંઈ કીધું છે? નહીં મમ્મી, એવું કંઈ જ નથી. મારા પપ્પાએ પણ મને કંઈ નથી કહ્યું. પણ મમ્મી, હું એક એવી ઉલઝનમાં ફસાયો છું કે એમાંથી બહાર કેવી રીતે નીકળવું ને મને તો એ જ સમજ નથી પડતી. બેટા એવી તે કેવી ઉલઝન છે? તું મને વાત કરીશ તો એનો કંઈક રસ્તો નીકળશે અને તું આ મૂંઝવણમાંથી બહાર પણ નીકળી શકશે. મમ્મી, એ તો મને નથી સમજાઈ રહ્યું. હું તમને શું કહું, કેવી રીતે કહું, એ જ તો મોટી મૂંઝવણ છે મમ્મી. અરે બેટા મૂંઝાઈશ નહીં, તું જે હોય એ મને કે, મને નહીં કે. આંટી, એ તમને કઈ નહીં કહેશે, હું તમને કહીશ બધું. આંટી, એ વાત હું તમને કરું છું. એકચ્યુઅલી વાત એમ છે કે રાહુલભાઈને કોલેજની મેડમ સાથે પ્રેમ થઈ ગયો છે. શું વાત કરે છે બેટા? આ રાહુલને એની ટીચર સાથે પ્રેમ થઈ ગયો છે? નહીં મમ્મી, એમાં મારો કોઈ જ વાંક નથી. હકીકતમાં શરૂઆત તો મેડમે જ કરી હતી. હું જ્યારે કોલેજ જવા રસ્તેથી નીકળું છું ને તો રસ્તામાં મેડમનું ઘર આવે છે. એ મેડમ એની બાલ્કનીએ જ બેઠા હોય છે અને જ્યારે હું નીકળું ત્યારે મારી સામે જોઈને મને સ્માઈલ આપે છે. અને એટલે તે એવું માની લીધું કે તારી મેડમ તને લાઈક કરે છે, તને પસંદ કરે છે? ના રાહુલ ના. અરે કોઈ વ્યક્તિ આપણી સામે સ્માઈલ કરે એનો મતલબ એવો નથી કે એ આપણને પસંદ કરે છે. આ વાતનો તમે ઊંધો અર્થ કાઢ્યો છે. પણ મમ્મી, એ મેડમ જ સામે ચાલીને મને ઈશારાઓ આપે છે, તો તમે જ કહો ને આનો મતલબ શું થયો? એ જ ને કે એ મેડમ મને પ્રેમ કરે છે, મને ચાહે છે. ઓહ, તો એમ વાત છે. તો પછી એને પ્રોબ્લેમ ક્યાં છે? આંટી, પ્રોબ્લેમ એ છે કે રાહુલે જ્યારે મેડમને પ્રપોઝ કર્યું ને તો મેડમે રાહુલને થપ્પડ મારી દીધી. શું? થપ્પડ મારી દીધી? જો રાહુલ, મેટર જે હોય તે, હવે તું તારી મેડમ સામે જોતો પણ નહીં, કારણ કે તારી આ મેડમ છે ને એ મને ઠીક નથી લાગતી. અરે એક બાજુ તારી સામે ઈશારા કરે છે અને બીજી બાજુ તને થપ્પડ મારી દે છે. આ વ્યક્તિ સમજ બહાર છે, એટલે તું એની સામે જોતો પણ નહીં, સમજ્યો? હા મમ્મી. રવિ, રવિ, હા મેડમ, બોલો ને. તમે મને બોલાવ્યો? હા, રાહુલ નથી આવ્યો? ના, એ આવતો જશે, હમણાં આવતો જશે. મેં એને થપ્પડ મારી હતી ને ગુસ્સામાં આવીને, એટલા માટે સોરી કહેવું હતું. પણ મેડમ, હા, તમે એને થપ્પડ મારીને એ બહુ ખોટું કર્યું. એ દિવસે બિચારાને કેટલું દુઃખ લાગ્યું હતું. હા, તો હું શું કરું? એને શરમ આવવી જોઈએ આવું બોલતા. હું એની મેડમ છું અને ઈઝીલી લવ યુ કહી દે એટલે એના મનમાં સમજે છે શું એ? મેડમ, સાચું કહું ને તો આમાં ભૂલ તમારી જ છે. શું? આ શું બોલે છે તું? હા, તમારી જ ભૂલ છે. હા, તમે રાહુલને રોજ આવતા જતા ઈશારા કરો છો, એને સ્માઈલ આપો છો,
અને જે દિવસે તમે એને થપ્પડ માર્યો ને એ દિવસે તો તમે એને ફ્લાઇંગ કિસ આપી હતી. વોટ? આવું કોણે કહ્યું? જો રાહુલ આવે. રાહુલ મેડમ. રાહુલ એક મિનિટ. રાહુલ રાહુલ મારી વાત સાંભળ. અરે મને તો લેતો જાત. એવી મેડમ છે એના વાગમાં મને ઓલો ન લઈ ગયો. મારે હાલીને જવું જોઈએ. આજે ઓફિસેથી વહેલા આવી ગયા? દાદા આ ગ્લાસ લે. આજે હું સવારથી જોઉં છું તું કઈક ઉદાસ ઉદાસ રહે છે. શું વાત છે? એવું કઈ નથી, પણ આ રાહુલ. રાહુલ? શું થયું છે રાહુલને? રાધા, મને તો એ નથી સમજાતું કે રાહુલ કોલેજમાં ભણવા જાય છે કે લવ લફેડા કરવા જાય છે. તને ખબર છે આ રાહુલનું છેલ્લું વર્ષ છે. આમને આમ કરતો રહેશે ને તો એનું આખું વર્ષ બગડી જશે. અરે મેં છોકરાને બહુ સમજાવ્યો અને મેં એ પણ કીધું કે આ છોકરી તારા માટે ઠીક નથી, પણ ખબર નહીં આ છોકરો સમજવા માટે જ તૈયાર નથી. મારે તો શું કરવું અને શું નહીં મને તો કઈ સમજ નથી પડતી. કાંઈ વાંધો નહીં, હવે તું આ બધી ચિંતા કરવાનું મૂકી દે. આ રાહુલ સાંજે ઘેર આવશે ને એટલે હું એને સમજાવીશ કે મારી વાત જરૂર માનશે. હા, પણ તમે એની યાર શાંતિથી વાત કરજો, બહુ ગુસ્સો નહીં કરતા. નહીંતર અત્યારના છોકરાઓની તો ખબર છે ને, કહેવાતું કઈ જ નથી, અરે ન કરવાનું કરી બેસશે. હવે તું બધું ટેન્શન નહીં લે. તું એક કામ કર, મારા માટે ચા બનાવી દે. હા. રવિ, રાહુલ ક્યાં છે? આ કોલેજનું ગ્રાઉન્ડ નહીં ગાર્ડનમાં છે. ગાર્ડનમાં. હા જાવ ને. ચાલ તું પણ મારી સાથે. મારે સાથે આવું છે. હા ચાલો. રાહુલ, મારે તારી સાથે વાત કરવી છે. ચાલ રવિ, આપણે લોકો નીકળીએ. પણ ઉભો રે, મારે તારી સાથે વાત કરવી છે. પણ મારે તમારી સાથે કોઈ જ વાત નથી કરવી. હવે તો આ તમારા ચહેરાથી પણ મને નફરત થઈ ગઈ છે. રાહુલ, મને ખબર છે તું મને પસંદ કરે છે, મને લવ કરે છે. સાંભળ, તું એક કામ કર, મારી સાથે મારા ઘરે આવ. હું આજે તને તારા પ્રપોઝનો જવાબ આપવા માંગુ છું. રાહુલ, તું ગભરાઈશ નહીં. તને એમ છે ને કે હું તને મારા ઘરે લઈ જઈ અને તારા પર ગુસ્સે થઈશ, તને ફરીથી ઝાપટ મારીશ? તો નહીં, હું તને આજે મારા ઘરે લઈ જઈને તારા પ્રેમનો ન્યાય કરવા માંગુ છું. હા, ચાલ ચાલ. રવિ, તું પણ ચાલ ઘરે. ચાલો બંને.
બેસો અહીંયા. હું તમારા બંને માટે પાણી લઈ આવું, હે ને? થેન્ક યુ. વેલકમ. રાહુલ, આપણે જ્યારે જેવું વિચારતા હોઈએ ને એવું હોતું નથી. પીળું કઈ બધું સોનું નથી હોતું. ક્યારેક ભ્રમ બનીને આપણી સામે પણ આવે છે. એટલે મેડમ તમે કહેવા શું માંગો છો? હા, કંઈ સમજાણું નથી. હમણાં તને બધું જ સમજાઈ જશે. 1 મિનિટ. રિયા, રિયા બહાર આવતો 2 મિનિટ. રિયા. મેડમ, આ બધું શું ચાલી રહ્યું છે? આ મારી જુડવા બેન રિયા છે. હા, તને જે સ્માઇલ આપતી હતી, ફ્લાઇંગ કિસ આપતી હતી, એ રિયા આપતી હતી અને તું એ મને સમજીને બેસી ગયો. બસ, બીજું કંઈ નથી. હે ને રિયા? પણ આ મને કંઈ સમજાતું નથી કે શું કહું. બોલ હવે, તું મારી બહેન રિયાને પ્રેમ કરે છે? રાહુલ, મારી બેન રિયા તને પ્રેમ કરે છે. તું પણ એને પ્રેમ કરે છે ને? બોલ, જવાબ આપ. ચાલ રવિ, અહીંયાથી. રાહુલ, રવિ, રાહુલ. રિયા, રિયા મારી વાત સાંભળ. રિયા, બસ ચૂપ થઈ જા, રડીશ નહીં. દીદી, મને ખબર જ હતી રાહુલ મને જોશે ને એટલે મને પસંદ નહીં કરે. મને એ અપંગ જોઈને મારાથી મોં ફેરવી લેશે. તને ખબર છે, મારી લાઈફમાં મને પહેલો છોકરો ગમ્યો હતો, જેના પર મારું દિલ આવી ગયું હતું. એમાં પણ મને મારી કિસ્મત દગો આપી ગઈ. મારી બેન, તું રડીશ નહીં. આવા લોકો પાછળ આંસુ ન પડાય. જે સાચો પ્રેમ કરતું હોય ને એની પાછળ રડાય. આ રાહુલ તો તને નહીં પણ તારા શરીરને પ્રેમ કરતો હતો. તને આવી અપંગ હાલતમાં જોઈ અને મોં ફેરવીને જતો રહ્યો. એટલે જ કહું છું મારી બેન કે આવા લોકો પાછળ રડાય નહીં. ભગવાને જોજે, તારા નસીબમાં કોઈ સાચો પ્રેમ કરનાર લખ્યો જ હશે. તારું નસીબ કઈ વાંચ્યું નહીં રે. બધાના નસીબમાં કઈ ને કઈ લખ્યું જ હોય છે. હા ને? ચાલ હવે ચૂપ થઈ જા અને તું અહીંયા બેસ. હું જમવાનું અહીંયા લઈ આવું. આપણે બંને બહેનો સાથે જમીએ. હા ને? હવે રડતી નહીં. હમણાં ફટાફટ જમવાનું લઈને આવું. અરે યાર, હા તો ખરું થયું.
આ તારી કિસ્મત પણ તારી સાથે ગેમ રમી ગઈ. કારણ કે તને જે છોકરી પસંદ હતી હે અને તે પ્રપોઝ કર્યો એ બંને અલગ નીકળી. શું થયું રાહુલ? પ્રેમનું ભૂત ઉતરી ગયું ને મારી અપંગ બહેનને જોઈને? હા રાહુલ, મને ખબર છે કે તું રિયાને પ્રેમ નહોતો કરતો, રિયાની ખૂબસૂરતીને પ્રેમ કરતો હતો. તું એની લાગણીને પ્રેમ નહોતો કરતો. પણ આમાં છે ને રાહુલ, તારો કંઈ જ વાંક નથી. અત્યારના બધા છોકરાઓ એવું જ કરે છે. છોકરીઓને જોવે એની ખૂબસૂરતીને પ્રેમ કરે છે. પણ રાહુલ, એને પ્રેમ ના કહેવાય, એને છળ કહેવાય. સાચો પ્રેમ તો એને કહેવાય કે સામેવાળા વ્યક્તિની ભાવનાને પ્રેમ કરે, એની આત્માને પ્રેમ કરે, એના દિલને પ્રેમ કરે, નહીં કે એના શરીરને. જો તે રિયાને સાચો પ્રેમ કર્યો હોત ને તો એને ગમે તે હાલતમાં સ્વીકાર કરી લીધો હોત, એનો હાથ અત્યારે પકડી લીધો હોત. પણ મમ્મી, મેં નક્કી કર્યું છે કે હું રિયાની સાથે લગ્ન કરવા માંગુ છું. રિયા સાથે? પણ બેટા એ તો બસ મમ્મી, મને ખબર છે કે રિયા અપંગ છે. એમ છતાંય તું એની સાથે લગ્ન કરવા માંગે છે? મમ્મી, રિયા અપંગ છે તો શું થઈ ગયું? એણે મને દિલથી પ્રેમ કર્યો હતો. હું માનું છું કે હું ભાન ભૂલી ગયો હતો, ખોટા રસ્તે ચડી ગયો હતો. પણ રિયાની બેને જે મને શબ્દ કીધા છે ને એના પરથી મને મારો જીવન જીવવાનો એક નવો રસ્તો મળી ગયો છે. મમ્મી, કદાચ હું મારા જીવનમાં એક અપંગ વ્યક્તિનો સહારો બની શકું તો એમાં ખોટું શું છે? વાહ બેટા, ખરેખર મને તારી ઉપર ગર્વ થાય છે. ભલે થોડી વાર માટે તું રસ્તો ભૂલી ગયો હતો, પણ એની બેનના શબ્દો સાંભળીને તને જે રસ્તો મળી ગયો ને એ જ મારા માટે સાચું છે. અત્યારે સમાજમાં ઘણા દીકરાઓ એવા છે અને ઘણી દીકરીઓ એવી છે જે આવી નાની મોટી વસ્તુને ધ્યાનમાં રાખીને સંબંધ તોડી નાખે છે. પણ મારો દીકરો એમાં નથી આવતો. અને હા બેટા, આ વાતની જાણ તારા પપ્પાને થશે ને તો એને પણ તારી પર ગર્વ જ થશે. સારું તું બેસ, હું તારા પપ્પાને આ બધી વાત કરી આવું. હા મમ્મી, એક મિનિટ. હકીકતમાં તો ગર્વ લેવાની વાત તો મારા માટે છે, કારણ કે હું જે કંઈ પણ કરી રહ્યો છું ને હકીકતમાં તો એ તમારા જ આપેલા સંસ્કાર છે. હવે હું જાઉં? હા મમ્મી. મેડમ નમસ્તે. રાહુલ, તું અહીંયા? હા મેડમ, હું અહીંયા. હા, રિયા ક્યાં છે? એ કેમ ક્યાંય દેખાતી નથી? પ્લીઝ એને બોલાવો ને, મારે મળવું છે એને. ઠીક છે. રિયા, રિયા બહાર આવતો. રિયા, રિયા, રાહુલ,
રિયા, જો રિયા, આજે હું તને એક વાત કહેવા આવ્યો છું. કાલે જે કંઈ પણ થયું એ જોઈને તું એવું નહીં સમજતી કે હું તને આ હાલતમાં જોઈને તારાથી મોઢું ફેરવીને ચાલ્યો ગયો હતો. જો રિયા, તને જોઈને મને રિયલાઇઝ થયું છે કે હકીકતમાં પ્રેમ એ શરીર જોઈને નથી કરવામાં આવતો, પણ પ્રેમ તો દિલથી થાય છે. અને હું તને દિલથી ચાહું છું રિયા. રાહુલ, તું મને સાચે જ પસંદ કરે છે? તું મને સાચો પ્રેમ કરે છે? હા રિયા, હું તને સાચે જ પ્રેમ કરું છું. સાચો પ્રેમ તો દિલથી થાય છે, શરીરથી નહીં. મને તારા પ્રત્યે શરીરનો કોઈ જ મોહ નથી. તું જેવી પણ છે, જે કોઈ પણ હાલતમાં છે, એવી હું તને સ્વીકારવા માટે તૈયાર છું. પણ રાહુલ, આ તારા મમ્મી રિયાને પસંદ કરશે ને, અપનાવશે તો ખરા ને? અરે, તમે આ વાતની ચિંતા નહીં કરો મેડમ. મેં ગઈકાલે સાંજે જ મારા મમ્મી સાથે આ રિલેટેડ વાત શેર કરી છે, અને મારા મમ્મીએ જ મને રિયા સાથે લગ્ન કરવાની હા પાડી છે. રાહુલ, થેન્ક યુ સો મચ. અરે, કેવી વાત કરે છે રિયા તું? આ પ્રેમ સંબંધમાં ક્યારેય પણ થેન્ક યુ અને સોરી નામનો શબ્દ જ ના હોય. શું થયું પણ? જો રિયા, અરે મેડમ, ખરા છો તમે? હા, કોલેજના પ્રોફેસર છો, એમ છતાં પણ એટલી ખબર નથી પડતી? હા, જ્યારે નવયુગલો એકબીજાને મળતા હોય, એકબીજા સાથે વાતચીત કરતા હોય, ત્યારે એની સામે ન બેસાય, એ લોકોની વાતો ન સંભળાય. ઠીક છે બાબા, હું જાઉં છું. બસ તમને લોકોને ડિસ્ટર્બ નહીં કરું. તમે લોકો શાંતિથી વાત કરો. હું તમારા બંને માટે મસ્ત કોફી બનાવીને લઈ આવું. રાહુલ, તને ખબર છે હું આજે કેટલી ખુશ છું? જે છોકરીને એનું મનગમતું વ્યક્તિ મળી જાય ને, એટલે એને કોઈ ખુશીનો પાર જ નથી હોતો. રિયા, હું પણ તને આજે એક પ્રોમિસ આપું છું કે હું હંમેશા તારી ખુશીનું કારણ બનીશ, તારા દુઃખનું કારણ ક્યારેય પણ નહીં બનું. જો ભગવાને તને પગ તો નથી આપ્યા, પણ તું જરાય ચિંતા નહીં કરતી, તારા મનમાં આ પ્રત્યે જરાય પણ હિંતા નહીં લાવતી. હવેથી હું તારો સહારો બનીશ. તારા જે કોઈ પણ સપનાઓ છે, તારે તારા જીવનમાં જે કંઈ પણ કરવું છે ને, એ તારી બધી જ ઈચ્છાઓ હું પૂરી કરીશ. પ્રોમિસ. રાહુલ, મારી દીદીએ પણ મને કહ્યું હતું કે ભગવાને જરૂર તારા નસીબમાં કંઈ ને કંઈ સારું જ લખ્યું હશે. અને ખરેખર ભગવાને મારું નસીબ એકદમ બેસ્ટ લખ્યું છે. અરે, બેસ્ટ નહીં, બેસ્ટમ બેસ્ટ લખ્યું છે. સિયા, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ રાહુલ. તમારા બંનેની વાત પતી ગઈ હોય તો કોફી બની ગઈ છે, લઈને આવું? હા મેડમ, હા આવી જાઓ, કઈ વાંધો નહીં. હા. શારદા, તું બહાર શું કામ આવી? લાવ, હું ચા મૂકી દઉં. તારે ચા નથી બનાવી? તને ખબર છે ડોક્ટરે તને સખત આરામ કરવાનું કીધું છે, તો તું પથારીમાંથી ઊભી શું કામ થઈ? એક કામ કર, અહીંયા બેસી જા શાંતિથી. મેં તને ના પાડી હતી ને કે તું રૂમમાંથી બહાર નહીં આવતી, સખત આરામ કરવાનો છે તારે. આરામ શબ્દ તો અત્યારે મારા માટે છે જ ક્યાં?
આરામ તો હવે મને મર્યા પછી જ મળશે. અને આ આકાશ ક્યાં છે? હજી ઉઠ્યો કે નહીં? આકાશ, સાદા તને તો ખબર છે આ લાટ સાહેબ હજુ એને રૂમમાં સૂતા છે અને તને ખબર નથી ગઈ રાતે તો એ દારૂ પીને આવ્યો હતો. ચાલો નપાવટ, મને લાગે છે કે આપણા ખાનદાનમાં આપણું નાક કપાવશે. શારદા, આ આકાશને તો મને મારો દીકરો કહેતા શરમ આવે છે. સાલા એ સમાજમાં મારું નાક કપાયું છે, આબરૂ નીલામ કરે છે મારી. કોણ જાણે સાલો ક્યારે સુધરશે, કઈ સમજ નથી પડતી. લ્યો, લાટ સાહેબ ને યાદ કર્યા અને આવી ગયા. સવારનો નાસ્તો નથી બનાવ્યો કે શું? હે? અને શું વાતો કરતા હતા તમે લોકો કે મેં તમારું નાક કપાવ્યું છે? આ તમારી ઇજ્જત આખા ખાનદાનમાં બોલાવી છે એમ જ ને? આ તો બાકી શું રાખ્યું છે તે? ઇજ્જત બોલવામાં, નાક કપાવવામાં. બોલાવીશ. હજુ તમારી ઇજ્જત આખા ખાનદાનમાં બોલાવીશ. આ તમારું નાક કાપી નાખીશ. તમારી જેટલી પણ કઈ ઇજ્જત વધી છે ને એ સરેઆમ નીલામ કરી નાખીશ. કારણ કે જે વ્યક્તિ ને પૂરતી વસ્તુ ના આપી શકે ને એ વ્યક્તિ મારે જોતો જ નથી. અને હવે તો છે ને તમને એટલા હેરાન કરીશ ને કે આખા સમાજમાં તમારી આબરૂને નીલામ કરી નાખીશ. હા, તે આમે ક્યાં તે તારા પપ્પાની આબરૂ રાખી છે? સાલો નાલાયક નપાવટની જેમ ફર્યા કરે છે, જુગાર રમે છે, દારૂ પીએ છે. તે તો આખા સમાજમાં અમારું નાક કપાવ્યું છે. હે બસ હો મમ્મી, હવે આગળ એક શબ્દ પણ ના બોલતા. અને આમ પણ આ તમારું બધું છે કોનું? મારું જ છે ને. આ ગાડી, બંગલો, એશો આરામ, આ સંપત્તિ છે કોની? આ તમારી પછી હું તો છું એનો વારસદાર. તો તમારા મર્યા પછી વાપરું કે અત્યારે વાપરું, શું ફેર પડે છે? એ બધી વાત છોડો. જો પપ્પા, મારે 10,000 રૂપિયા જોઈએ છે. મને 10,000 રૂપિયા આપો. શું બોલે છે તું? તને 10,000 રૂપિયા આપો યાર? નહીં, આ તારા જેવા નાલાયક અને નમલા દીકરાની પાછળ આ દારૂ જુગાર રમવા માટે મારી પાસે 1 રૂપિયા પણ નથી. બસ આપો તને રૂપિયા. બસ ગુડ્ડા, હવે નહીં હો, એક શબ્દ પણ નહીં બોલતો. કાશ ભૂલી જઈશ કે તું મારો બાપ છે. જ્યારે પણ રૂપિયો માંગુ ને ત્યારે શબ્દ મોઢામાંથી કાઢ્યા વગર ચૂપચાપ મને રૂપિયા આપતો રહેજે. નાલાયક! નપાવટ, તારા પપ્પાને ધક્કો મારે છે. તારા પપ્પા આખા ઘરનું કામ કરે છે, તારે કોઈ કામ ધંધો કરવો નથી અને બસ ખાલી પૈસા ઉડાડવા છે. સુધીર, તમે આને 1 રૂપિયો નહીં આપતા, આ નાલાયકને 1 રૂપિયો નહીં આપતા. તમે મારા પર હાથ ઉપાડ્યો તે? હે? મારા પર હાથ ઉપાડ્યો? હેડોસે, જો તું કાલ મરતી હોય ને તો આજે મરી જશે અને સાથે સાથે આને પણ લેતી જશે. કે આ ઘરમાંથી છે ને મારા નામનું કોઈ વ્યક્તિ જ ના રહે અને આ બધી મિલકત મારી થઈ જાય. કારણ કે છે ને આ મિલકતનો હું વારસદાર છું અને આ બધું મારું છે. જો તમે લોકો આ ઘરમાં રહેશો ને તો મને શાંતિથી આ મિલકત વાપરવા નહીં દો. મારા શોખ છે ને પૂરા નહીં કરવા. સમજ્યા? સાલા નાલાયક, તારા મા બાપને મરવાની વાત જોવે છે? તારું આ સપનું ક્યારેય પૂરું ન થાય. નહીં થાય તારું સપનું પૂરું. નહીં થાય. હા, નહીં થાય. નહીં થાય. હે? નહીં થાય. એક્સપાયર થઈ ગયેલા માલ છો તમે.
આ દવામાં વેલિડિટી આવે ને એના કરતા પણ વધારે જીવી લીધું છે તમે લોકોએ. એટલા માટે મારી સાથે ખોટી જીભા જોડી પણ ના જોઈએ અને ખોટી લવારી પણ ના જોઈએ. જો મારા ઘરમાં રહેવું હોય અને શાંતિથી રહેવું હોય ને, જ્યારે પણ પૈસા માંગુ ને ત્યારે ચૂપચાપ પૈસા આપી દેજો. બાકી મારા જેવું કોઈ ભૂંડું નથી. અને આજે આ ભૂલ કરી, બીજી વાર નહીં કરતી. હા, આ નાલાયકે તો મારી કૂખ લજવી. જમતા વેત જ મરી ગયો હોત ને તો સારું હોત. મને તો એ જ ચિંતા છે કે મારા ગયા પછી એ તમારી શું હાલત કરશે. પણ ના, હું મારા જીવતા વેત જ કઈ કરવા માંગુ છું. હું મારા જીવતા વેત જ કઈ કરીશ. શું છે આ બધું? હે, શું છે? અને અમારા બાપે હું ભવાડા જ છે બધા. કોણ છે આ ભાઈ? હા, 2% ભાઈ છે કોણ? અને અહીંયા શું કામ આવી છે? કહેશો કને? તું 2% કોને કહી રહ્યો છે? તને કહું છું. મને કહી રહ્યો છે? બોલવામાં છે ને ભાન રાખજે, નહીંતર આ બીજો ગાલ બી લાલ થઈ જશે. અને હું તારી નવી મમ્મી છું, સમજો તું? કવિતા, કવિતા. જોરદાર. હા, બાકી જોરદાર. હા, નવી બાઈ સાથે એની દીકરી બોનસમાં આવી લાગે નહીં? નાલાયક, ચૂપ રે. આ તારી બેન છે, તને શોભે છે આ બધું બોલવું? મારી બેન, માય ફૂટ. અચ્છા, સુંદરને મારી બેન બનાવો, ભૂલી જજો. ના તો હું આને મારી બેન માનું છું, અને ના તો આ 2 કોડીની બાઈને હું મારી માં માનીશ. હાલો, આ ઘરમાંથી છે ને છાના માના નીકળી જજો, કારણ કે આ ઘર મારા બાપનું. ના, હવે તો મારા બાપનું નથી, મારું છે. અને મારા ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં રહીને એનો ફેસલો પણ હું કરીશ. ચલો, વિચારવાની જરૂર નથી, નીકળો. ચલો. એ લોકો ક્યાંય નહીં જાય. એ લોકો હવે અહીંયા જ રહેશે, સમજો? ચાલ કર, તમે પણ આવો. શોભતું નથી. હા, મારી માય ખરી છે. હા, ઉંમરે આવા થતી ગાતરે છે. મારા બાપને બીજા લગ્ન કરાવવાની શું જરૂર હશે? નફટ છે લોકો. અને આજની આવેલી બાયડી મારા બાપનો હાથ પકડીને અંદર લઈ જાય છે. લઈ જા બેટા, મારું નામ એ આકાશ છે. હવે હું પણ જોઉં છું કે તું આ ઘરમાં આવી છે, પણ હવે કેટલા દિવસ આ ઘરમાં ટકીશ? જો થોડાક જ દિવસમાં
તારા બિસ્તરા પોટલા બાંધીને તને ઘરની બહાર ના કાઢું ને, મારું નામે આકાશ છે. કવિતા, કવિતા, શું થયું બેટા? કેમ મૂંઝાયેલી લાગે છે? શું થયું? મમ્મી, મને તો એ વાત નથી સમજાતી કે તમે સુધીર અંકલ જોડે બીજા મેરેજ કેમ કર્યા? કવિતા, આ તું શું બોલે છે? બેટા, તને ખબર છે તારા પપ્પાના મૃત્યુ બાદ મેં તને લોકોના ઘરના કામ કરીને ઉછેરી છે. અને હા, તને સાસરે વળાવી દઈશ, પછી મારી જિંદગીનું શું? તને ખબર છે ને, આ સમાજ અને આ સમાજના લોકો એક વિધવા સ્ત્રી પર ભૂખ્યા ભેરુની જેમ નજર નાખતા હોય છે. શું તને નથી ખબર આ બધી વસ્તુ? અને તને ખબર છે, શારદા મારી નાનપણની ફ્રેન્ડ છે અને એને વાલની બીમારી છે. બીજી વસ્તુ કે એનો છોકરો 1 નંબરનો નાલાયક છે. એને પૂરી ખાતરી છે કે એના મર્યા પછી એનો છોકરો એના બાપને પણ નહીં સાચવે. અને આ બધી વાત મને શારદાએ કરી છે. અને એટલે મેં અને શારદાએ નક્કી કર્યું છે કે હું શારદાના ગયા પછી પણ આ ઘરને સંભાળીશ. હા બેટા, અત્યારે મમ્મીની વાત ખરી છે. આ મારો નાલાયક દીકરો ચાલો એટલી હદે કપાતર થયો છે ને એ કોઈનું મોઢું નથી રાખતો. અને મારી માલ મિલકત હું એને સોંપીને વેડફી દેવા નથી માંગતો. એટલે શારદાના કહેવાથી જ મેં તારી મમ્મી સાથે લગ્ન કર્યા છે. પણ બેટા, તું ચિંતા નહીં કરતી, હું તને મારી દીકરી જ માનું છું. અને હું એ વાત તો પણ આજે ખુલાસો કરવા માંગુ છું કે મારી તમામ મિલકત છે ને એ તારા અને આ સરલાના નામે કરી દઈશ. અને નાલાયકના હાથમાં નહીં જવા દઉં. પણ પપ્પા, આ આકાશ ઠીક નથી લાગતો મને. મને અને મમ્મીને કાઈ પણ કરી શકે છે. મને તો એનાથી બહુ ડર લાગે છે. અરે શાંત પડ, શાંત પડ. આ બધી ચિંતા તું જરા પણ ના કર. હું અને તારા પપ્પા બંને સાથે છીએ. અને બીજી વસ્તુ, તારી પાસે અહીંયા કોઈ વસ્તુ છે નહીં પહેરવાની, તો તું જલ્દી તૈયાર થઈ જા. આપણે જરૂર પૂરતો સામાન બધો લઈ આવીએ, હે ને? ચાલ હસ હવે. હા બેટા, તું ને તારી મમ્મી તૈયાર થઈને બહાર આવો, હું બહાર રાહ જોઉં. ખરીદીના નામ પર તો તને હસવું આવી જ જાય કે? ચાલ કવિતા. શું કરે છે બધું? હે? અને ક્યાં મરી ગયા બધા? કેમ કોઈ દેખાતું નથી? ઓ, ક્યાં છે બધા? બહાર આવશો? ક્યાં છે બધા? પપ્પા મમ્મીને લઈને હોસ્પિટલ ગયા છે ચેકઅપ માટે. અને મમ્મી પણ એમની સાથે જ ગયા છે. તું બોલ ને, તું શું કામ આવ્યો છે અહીંયા? એ પેલા તો આ ઘર મારું છે અને બહારથી આવેલી તું છે અને તારી માં. એટલે મને ના કે તું શું કામ આવ્યો છે, સમજી? અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે આ ઘર છે ને તારા બાપનું નથી. પહેલા તો એ કે તું મને બારવાડી નહીં કહેતો. તારી બેન છું એટલે બેન કહીને બોલાવજે. અને હા, આ ઘર ઉપર જેટલો તારો હક છે ને એટલો જ મારો પણ છે.
કારણ કે આ ઘર મારા પપ્પાનું પણ છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તું જો મારી બેન બનવાના સપના જોતી હોય ને તો એ ભૂલી જજો, કારણ કે તું મારી બેન ક્યારેય નહીં બની શકે. કારણ કે તારો બાપ અને મારો બાપ બે અલગ છે. તું અને તારી માં પેલી બચ્ચન ઓરત જેને આવતો હોય તો જ મારા ગાલ ઉપર સનસનાટો લાફો મારી દીધો તો ને, એ લાફો તો હું જિંદગી ભર નહીં. અને જો હું મારી ઓકાત ઉપર આવી ગયો ને, બંને માં દીકરીઓને રસ્તા ઉપર દોડાવતો કરી દઈશ. સમજી? ચલે, તું મને બેન નહીં કહી ને તો મને 2% નો બી ફરક નહીં પડે. પણ હા, જો મારા મમ્મી વિશે કઈ બોલીશ ને એ તો હું બિલકુલ નહીં ચલાવી લઉં. જો શું બોલી તું કે હું તારી માં વિશે કઈ ના બોલું એમ? જો સાંભળી લે, તારી માં છે ને 2 કોડીની છે. એને છે ને મારા બાપ સાથે લગ્ન ખાલી અમારી મિલકત હડપવા માટે કર્યા છે. પણ હું છે ને ગાંડો નથી કે નથી પાગલ. મને બધી ખબર પડે છે. તમારા ઈરાદા હું પાર નહીં પડવા દઉં. એટલે સમજી? હું છે ને આવી બધી તારી ધમકીઓથી ડરું એવી છું નહીં. અને એક વસ્તુ તો ભૂલતો જ નહીં તું, આ પપ્પા છે ને મને અને મમ્મીને માન સન્માન પૂર્વક આ ઘરમાં લાવ્યા છે. એમ? મારો બાપ તમને લોકોને માન સન્માનથી આ ઘરમાં લાવ્યો છે. તો તું પણ કાન ખોલીને સાંભળી લે એક વાત. કે તને અને તારી પેલી ઓલી માં મારા બાપની રખેર, એને અને મારા બાપને ત્રણેયને છે ને જીવતા પતાવી દઈશ. મને મોડો ના આપતી. જ્યાં સુધી હું કઈ બોલું નહીં ને ત્યાં સુધી બહુ સારો છું. પણ જ્યારે હું મારી હદ વટાવું ને ત્યારે ફલફલાને પાણી વેચતા કરી દઉં. બસ એ આકાશ, આજે તું બોલી ગયો છે, પણ બીજી વાર જો તે મારી મમ્મીને રખેલ કહેવાની હિંમત કરી ને તો એનું પરિણામ સારું નહીં આવે. યાદ રાખજે તું. તારી માને રખેલ ના કહે, અને બીજી વાર જો કીધી તો એનું પરિણામ સારું નહીં આવે એવું કહે છે ને? કહીશ. 1 વર્ષ 17.5 વાર તારી માને રખેલ કહીશ. અને તું એ રખેલની ઓલાદ છે. અને મારો આ બાપ છે ને એની બધી પ્રોપર્ટી તમારા લોકોના નામે કરવા માંગે છે. અને એ વસ્તુ છે ને હું ક્યારેય નહીં બનવા દઉં. ક્યારેય નહીં બનવા દઉં. અને મારા પર હાથ ઉપાડ્યો છે ને તે, એટલે જો આજે હું તારા હાલ કેવા કરું છું. છોડ મને. છોડી દઉં તને? છોડી દઉં તને? છોડી દઉં તને? તને છોડી દઉં? તને છોડી દઉં હું? આજે છે ને તારું ઘણું તપાસ. આજે છે ને તને જીવતી જ નથી છોડવો. છોડ મને. શું કામ છોડું? શું કામ છોડું તને? છોડ મને નહીં તો મમ્મી પપ્પાને કહી દઈશ. મમ્મી પપ્પાને કેવું છે? તારે મમ્મી પપ્પાને કેવું છે? તારે મમ્મી પપ્પાને કેવું છે? મને ધમકી આપે છે તું? મને ધમકી આપે છે? તને શું લાગે? કે હું તું આ મોટા પપ્પા તારા અને તારી માની ધમકી આપીશ તો હું ડરી જઈશ? હું છે ને એ લોકોથી ડરતો નથી. જરાય નથી ડરતો. કારણ કે જે લોકોની એક્સપાયરી ડેટ આવી જ ગઈ છે એને મારતા વાર જ કેટલી લાગે. જો એક વાત તને જણાવી દઉં કે આ ઘરમાં ભલે તમે ગમે તે રીતે આવ્યા પણ મારા ઘરમાંથી ચૂપચાપ નીકળી જશે. નહીતર છે ને જે આશાએ આવ્યા છો ને કે આ મિલકત લઈને જશો પણ તમે તમારો જીવ પણ અહીંયા છોડીને જશો. અને પછી ડાયરેક્ટ ઉપર. અને બીજું શું કીધું તે મને? મારા મમ્મીથી મને ડરાવે છે જે ઓલરેડી આ મરવાના હારે છે. એક પગ ઘરમાં તો બીજો આ શમશાન ઘાટમાં. ક્યારે એનું રામ નામ શક્ય થઈ જાય ને એને ખુદને ખબર નથી. અને એની ધમકી આપે છે મને. જો 2 દિવસ
માત્ર 2 દિવસનો સમય આપું છું. તારી માને કેમ સમજાવી, કઈ રીતે મનાવી ને એ પ્રશ્ન તારો છે. 2 દિવસમાં તમારા બિસ્તરા પોટલા લઈ અને આ ઘરમાંથી રખો છો. જો 2 દિવસ પછી તમે લોકો આ ઘરમાં દેખાણા ને એ દિવસ તમારો આખરી હશે આ ઘર. યાદ રાખજો. અને શું કીધું તું તે? મારા માટે સારું નહીં રહે. તારાથી છે ને એક માખી મરે એમ પણ નથી. ઓકે? આવી મોટી મને મારવા વાળી કવિતા, અરે અને શું થઈ ગયું? કવિતા, શું થયું બેટા? બેસ બેસ બેસ. શું થયું કવિતા? શું થયું છે કવિતા? તું બોલીશ નહીં તો મને ખબર કેવી રીતે પડશે? બોલ. તું અને તારી માં પેલી બચ્ચન ઓરત જેને આવતો સનસનાટો લાફો મારી દીધો તો ને એ લાફો તો હું જિંદગી ભર નહીં. તારી માં છે ને 2 કોડીની છે. એને છે ને મારા બાપ સાથે લગ્ન ખાલી અમારી મિલકત હડપવા માટે કર્યા છે. અને તારી પેલી ઓલી માં મારા બાપની રખે એને અને મારા બાપને ત્રણેયને છે ને જીવતા પતાવી દઈશ. છોડ મને. છોડી દઉં તને? છોડી દઉં તને? છોડી દઉં તને? તને છોડી દઉં? તને છોડી દઉં? આજે છે ને તારું ઘણું આજે છે ને તને જીવતી જ નથી છોડવો. છોડ મને. છોડ મને નહીં તો મમ્મી પપ્પાને કહી દઈશ. મમ્મી પપ્પાને કહું છે? તારા મમ્મી પપ્પાને કેવું છે? તારા મમ્મી કેવું છે? હે ભગવાન, આ છોકરાએ તો હવે હદ વટાવી નાખી છે. આ વાત તો મારે શારદાબેનને કહેવી જ પડશે. મમ્મી, હવે આપણે અહીંયા નથી રહેવું. મને તો અહીંયા રહેવું જ નથી. હવે ચલો આપણે આપણા ઘરે જઈએ. નહીં તો ઓલો રાક્ષસ છે નહીં તો આપણને મારી નાખશે અહીંયા. કવિતા, કવિતા, શાંત પડ પહેલા. શાંતિ રાખ. આ બધી વાત હું તારા પપ્પાને પહેલા કહીશ, પછી આપણે આગળ જે કરવું હશે કરીશું. શાંતિ રાખ કવિતા, શાંત થઈ જા. મમ્મી, એ નાલાયક તમને કેટલું ગમે એમ ફાવે એમ બોલે છે. શું બોલે છે એ પણ? તમને મારા પપ્પાની રખેલ કહીને બોલાવે છે. એ નાલાયક ના શબ્દો મારાથી સહન નહીં થાય મમ્મી. હા બેટા, ગુસ્સો તો મને પણ બહુ જ આવે છે, પણ હવે તો શાંત પડ. હું બધી વાત તારા પપ્પાને કરીશ. શાંત થા બેટા, શાંત થઈ જા. શારદાબેન, કેવી છે તબિયત હવે? બસ છેલ્લા દિવસો ગણી રહી છું. હા, ભગવાનનો તેડું ક્યારે આવે એ જ રાહ જોઉં છું. સરલા, તું કેમ ઉદાસ છે? તને આ ઘરમાં ફાવી તો ગયું છે ને? કેમ કઈ બોલતી નથી? તને સુધીને કઈ કહ્યું? ના ના શારદા, સુધીરે મને કાંઈ જ નથી કહ્યું.
ઉલટાના સુધીર તો અમારું બહુ જ ધ્યાન રાખે છે. પણ આ આકાશને હું ને મારી દીકરી બંને ખટકતા હોઈએ છીએ. એને જરા પણ પસંદ નથી અમે બંને અહીંયા રહીએ છીએ. સરલા, આકાશને ગમે કે ના ગમે એ બધું તારે વિચારવાની જરૂર નથી. હું મારી મરજીથી તને આ ઘરમાં લઈને આવી છું. તું એના વિશે જ વિચારવાનું છોડ અને બસ શાંતિથી રહે. અને સાંભળ, જેટલો હક મારો આ ઘર પર છે એટલો જ હક તારો પણ છે. એટલે તું બીજું કઈ ના વિચાર, સમજી? શારદા, તું તારી મરજીથી તું મને અહીંયા લાવી છે. તે તારી મરજીથી સુધીરનાને મારા મેરેજ કરાવ્યા છે. તને શું લાગે છે હું સપનામાં પણ વિચારી શકું છું કે હું ને મારી છોકરી આ મિલકતને પચાવી પડીશું? આકાશ અમને આવા કડવા વેણ બોલે છે. તમે જ કહો, આ હું કેવી રીતે સાંભળી શકું? સરલા, તું આવું કેમ બોલે છે? બેન, હું તને વર્ષોથી ઓળખું છું. તું મારા એક વેણ ખાતર આ ઘરમાં આવી છે, એટલે તું વારંવાર આવું નહીં બોલ. આ તારું જ ઘર છે, તારાથી કોઈ નહીં છીનવી શકે. શારદા, હું તને કેવી રીતે સમજાવું? હું થાકી ગઈ છું. આકાશના જે શબ્દો મારા કાનમાં પડે છે, મારો કાન પાકી જાય છે. શારદા, તને ખબર છે મારી દીકરીને એને ઢોર માર માર્યો અને મને સુધીરની રખેર જેવા શબ્દો પણ બોલી દીધા. હવે તું જ કે શારદા, આટલી હદ સુધી હું કેવી રીતે સહન કરું? અને અત્યારે જ હું તારી રજા લેવા જ આવી છું. મને આ ઘરમાંથી રજા જોઈએ છે. હવે હું નહીં સહન કરી શકું, કારણ કે હું એને મારો દીકરો બનાવવા જાઉં છું અને એ મને માં માનવાની જગ્યાએ મને સુધીરની રખેર કહે છે. હવે આવા શબ્દો તો હું ક્યારેય ન સાંભળી શકું. જો સરલા, તું આવું ઉતાવળે નિર્ણય ના લે. સુધીર આવે ને એટલે હું એમની સાથે વાત કરું છું, ઠીક છે? ના ના શારદા, તારી તબિયત નથી સારી. તારી તબિયતનું ધ્યાન રાખ. તું આરામ કર, હું મારી રીતના વાત કરી લઉં છું. સુધીર સરલાને મનાવી લે તો સારું, નહીં તો મારા ગયા પછી સુધીરની અધોગતિ જ થશે. સરલા, શું થયું અને કેમ તું રડે છે? સરલા, હું તને પૂછું, શું થયું છે? શું કામ રડે છે? શું તમને એવું લાગે છે કે હું અને મારી દીકરી તમારી મિલકત પડાવી લેવા આવ્યા છીએ અહીંયા? સરલા, તું આ શું બોલે છે? અને હમણાં તો શું બોલી? મારી દીકરી રીના, એટલે કેમ? આ રીના મારી દીકરી નથી? સરલા, મેં તારી સાથે કાયદેસરના લગ્ન કર્યા છે, એટલે રીના પણ મારી જ દીકરી છે. એટલે બીજી વખત આવું નહીં બોલતી. પણ આકાશ મને માં નથી માનતો અને રીનાને બેન નથી માનતો. અરે તો કોઈ વાંધો નહીં. આકાશ ના માને ને તો કાંઈ વાંધો નહીં, એની તું ચિંતા નહીં કર. અને મારી વાત સાંભળ, આ મેં અને શારદાએ તમને બંને મા દીકરીને સ્વીકારી લીધા છે ને, પછી તું આકાશની શું કામ ચિંતા કરે છે? આ બધી વાત બરાબર છે, પણ આકાશે આજે હદ વટાવી દીધી છે. આજે રીનાને ઢોર માર માર્યો છે અને મને ગમે તેવા શબ્દો બોલ્યો છે. મને બચ્ચલ અને તમારી રખેલ સુધીના શબ્દો એને બોલી કાઢ્યા છે. હવે આ બધું મારાથી સહન નથી થતું. હવે
એક માં થઈને આવું એના મોઢેથી સાંભળો. તમે જ વિચાર કરો મારી પર શું વીતતી હશે. પણ સરલા, તું એનું આટલું બધું મન પર શું કામ લે છે અને શું કામ ચિંતા કરે છે? ના ના, હવે બસ, હવે મારાથી સહન નહીં થાય. હું ને રીના આજે જ આ ઘર છોડીને જતા રહીશું. નહીં બસ, નહીં સરલા, તારે આ ઘર છોડીને નથી જવાનું. જે ઘરમાં મારી કોઈ કિંમત જ નથી એ ઘરમાં રહીને હું શું કરીશ? નહીં સરલા, તારે આ ઘર છોડીને જવાની જરૂર નથી. આ આકાશ છે ને, એની શાન ઠેકાણે લાવવા માટે મારે જરૂર કોઈ પગલાં લેવા પડશે. ના ના, એટલે તમે કહેવા શું માંગો છો? તમે કોઈ આડું અવડું પગલું આકાશ સાથે ન ભરતા. જો એવું કંઈ પણ તમે કરશો ને તો શારદાબેન સામે હું નજર નહીં મિલાવી શકું. એના કરતા આ એક જ રસ્તો છે કે હું અને મારી છોકરી આ ઘર છોડીને ચાલ્યા જઈએ. પણ સરલા, તું હર વખતે ઘર છોડીને જવાની વાત શું કામ કરે છે? તારે ઘર છોડીને ક્યાંય નથી જવાનું. આ ઘરમાંથી જશે ને તો એ આકાશ જ જશે, બીજો કોઈ નહીં. એટલે હવે તું રડવાનું બંધ કર અને શાંત થઈ જા. ઓ મમ્મી, 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 ક્યારોનો રાડો નાખું છું. આવીને બૂમો કેમ પાડે છે? શું કામ છે તારે? કામ હોય ને તો જ બોલાવતો હોય. બાકી મને કોઈ શોખ નથી થતો કે તમને લોકોને અહીંયા બરોડા નાખીને અહીંયા બોલાવવું. છોડો એ બધી વાત. ક્યાં છે મારો બાપ ને પેલી રખેલ? બોલાવો એને અહીંયા. વાત કરવી છે મારે. બોલવામાં ધ્યાન રાખ હરામી. તારા બાપ વિશે આવું બોલતા તને શરમ નથી આવતી? શરમ, શરમ, અને પણ મને આપવી જોઈએ. બોલ, મને ને શરમ આવવી જોઈએ. શરમ તો શરમ મારા બાપને આવવી જોઈએ. મારો માં જવાન જો દીકરો હોવા છતાં, એ જીવતો હોવા છતાં બહારથી રખેલ લાવે છે. અને પેલી એની ઓલી છોકરી કોણ જાણે કોની પેદાશ હશે. ખાલી 2 કોડીની ઓરત, 2 ટકાની ઓરત. આની પાછળ મારો બાપ મારી આખી મિલકત ઉડાવે છે અને તમે કહો છો કે મને શરમ આવવી જોઈએ? અરે એને સમજવું જોઈએ, એને શરમ આવવી જોઈએ. બસ કર હવે તું. શરમ તો મારા બાપને આવવી જોઈએ. મારા બાપને. શરમ કર, શરમ. તારા બાપ વિશે તું આવું બધું બોલે છે? તને બિલકુલ શરમ નથી આવતી? શરમ કર, શરમ. નાલાયક. છોડો મને. મને મારવો છે તમારે. મને મારવો છે તમારે. મને મારવો છે. મને નહીં છોડો. આજે તું ન મને સાલી રાખો. મને તો કો મારે છે. મને તો કો મારે છે. મને તો કો મારે છે તું. મરી જાય. છોડો એને. દાદા, આ શું કર્યું? દાદા, આ બધું શું થઈ ગયું?
શારદા શારદા આજે શું કરી નાખ્યું? મારા કપાતર રાક્ષસ દીકરાનો જીવ લઈ લીધો મેં. પણ બેન, તે તારા સગા દીકરાનો જીવ લઈ લીધો? આ શું કરી નાખ્યું તે? શું કરી નાખ્યું? હા છલ્લા, મેં એનો જીવ લીધો, નહીં તો એ મારા મોત પછી મારા પતિનું અને તમારું જીવવાનું હરામ કરી નાખત. હું તને લગ્ન કરીને એટલા માટે જ તો અહીં લાવી. હવે તમે છેલ્લા અને મારી દીકરી શાંતિથી રહેશો. બસ મારો તો અંત સમય હવે નજદીક એકદમ આવી ચૂક્યો છે. ના શારદા, શારદા તેવું ન બોલ. ચાલ ચાલ તને હોસ્પિટલ લઈ જાવ. હા, તને કાઈ નહીં થાય. ચાલ ઉભી થા. હા શારદા, ચાલ. બસ હવે તો તમે બંને મને વચન આપો હા બોલ ને. કે તમે આના આપણા દીકરાના મરવાના મોતનું માતમ નહીં મનાવો અને આપણી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવશો. મને વચન આપો. હા મને શારદા. વચન આપો. હા શારદા, મને વચન આપો. તને વચન આપું. શારદા શારદા, હું તને વચન આપું છું કે આપણે દીકરીને ધામધૂમથી પરણાવી